પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહી જય સ્વામિનારાયણ. આજની આપણી આ રવિવારની સત્સંગ સભામાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્ય વિષય ઉપર ફરીથી વાત લઈશું. તો ગઢડા અંત્ય પ્રકરણમાં પહોંચ્યા છીએ. પહેલાં આત્મનિષ્ઠાની વાત, પછી ભગવાનનું મહાત્મ્યની વાત લેશું અને છેલ્લું વચનામૃત જે ગઢડા અંત્યનો 39મો, એમાં આત્મનિષ્ઠા અને મહાત્મ્યની બંને વાત છે, તો એ છેલ્લે લઈશું. એટલે આજે આ આત્મનિષ્ઠા અને મહાત્મ્યની વાત છે એ આજે એની પૂર્ણાહુતિ થશે. તો પહેલાં આત્મનિષ્ઠાની વાત લઈ લઈએ. તો ગઢડા અંત્યનું 33મું, ગમે તેવો ચમત્કાર દેખાડે તો પણ તેનો ભાવ ક્યારે ન આવે. ગમે તેવો ચમત્કાર દેખાડે તો પણ તેનો ભાવ ક્યારે ન આવે. જો વચનામૃતની અંદર એવા પ્રશ્ન પૂછાયા, ભક્તિમાં વિઘ્ન કેમ ન થાય, વાસના કેમ ટળે, વિષય કેમ જીતાય, ત્યારે આપણે જોઈ ગયા છીએ. ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપ્યો છે આત્મનિષ્ઠાની દ્રઢતા. પણ આજનો જે પ્રશ્ન છે ને એ કંઈક જુદો છે. ગમે એવા ચમત્કાર દેખાડે પણ એમાં ક્યારે ભાવ ના આવે, એટલે ચમત્કારથી ક્યારે અંજાય નહીં. અને એક વખત વાત થયેલી કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય, તેનાથી બીજો મોટો ચમત્કાર કોઈ સર્જશે નહીં સર્જે. અને આપણો સિદ્ધાંત તો શું છે, જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એમાં પણ ન લેવાય, ત્યારે તો બીજા ચમત્કારની તો શું વાત રહી હવે. એટલે આવો પ્રશ્ન છે કે ગમે તેવા ચમત્કાર દેખાડે તો પણ તેનો ભાવ ક્યારે ના આવે. એનો ઉત્તર જે એમ સમજતો હોય, જે આ દેહથી નોકો, જે આત્મા તે હું છું, ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું, ને મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે, અને એમના સિવાય બીજા પ્રાકૃત આકાર માત્ર તે અસત્ય છે અને અનેક દોષે યુક્ત છે, એવો વૈરાગ્ય અને ભગવાનનું મહાત્મા યથાર્થ જાણતો હોય, તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ ન થાય. બુદ્ધિમાં ભ્રમ ન થાય એટલે ચમત્કાર જોઈને ક્યારે એમાં અંજાય નહીં. કેટલી મોટી વાત કરી મહારાજે. શું કે જો આવી રીતે જો આત્મનિષ્ઠાની દ્રઢતા હોય ને, પછી એને કોઈ ચમત્કાર એ શું વસ્તુ છે. એટલે સ્વામી વિવેકાનંદે એવું કીધું છે કે ચમત્કાર જેવું કાંઈ નથી, એમ અધ્યાત્મ છે એ જ ચમત્કાર છે. એટલે આ વાત સમજાઈ જવાની, જે દ્રઢતા કે હું આત્મા છું અને ભગવાનનો મહિમા કઈ રીતે કે પરમાત્મા મારે વિશે સદાય વિરાજમાન, આનાથી મોટો કોઈ ચમત્કાર નહીં. આવી આ વાત છે. એટલે અધ્યાત્મ માર્ગનો તો છે ને આ પેલું કદમ છે. તો ખૂબ અગત્યની વાત. અનેક પ્રકારના પ્રશ્ન પૂછાય, પણ આ અંત્યના 33માનો જે પ્રશ્ન છે બહુ અગત્યનો. નહીંતર શું છે, ત્યાં રોકાઈ જવાય છે. આગળ વાત કરે છે. એટલે બંને વાત આવી, આત્મનિષ્ઠા અને મહાત્મ્ય. જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામ, સ્મરણ ઇત્યાદિ જે 10 પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય, જે તે વિના ચાલે નહીં, તેનો લક્ષ્મીજીની પેઠે સ્નેહ કરીને વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. સારંગપુરના 11માં જે વાત કરી એ વાત કે જે એ 5 સાધને કરીને જે સિદ્ધ થયો, તો આમાં પણ એ જ વસ્તુ આવી. સ્વધર્મ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, સંતનો સમાગમ, એનું જે બંધાણ હોય, તો એને ભગવાનને વિશે પ્રવેશ થાય છે. એ વિષય તો આખો જુદો છે, આપણો સિદ્ધાંત પણ છે, અત્યારે એ નથી લેતા. તો આવી રીતે અંત્યના 33માં વાત. હવે અંત્યનું 34મું, માયિક પદાર્થ માત્રને વિશે વાસના ન રહે અને ભગવાનને વિશે જ વાસના રહે, તેના 2 સાધન છે. એક તો ભગવાનને વિશે પ્રીતિ, અને 2 જ્ઞાને સહિત વૈરાગ્ય. જ્યારે જ્ઞાન વાત આવે ને, ત્યારે આત્મજ્ઞાન જ મુખ્ય વસ્તુ છે. એટલે જ્ઞાન
આત્મજ્ઞાન ક્યારે થાય? તો પેલી નિષ્ઠા બંધાય પછી જ્ઞાન થાય. નિષ્ઠા જ ન હોય તો એ જ્ઞાન નહીં થાય એમ. એટલે આત્મનિષ્ઠાની જે વાત છે ને, જે એ આ રીતે મહારાજે કીધી આ વચનામતમાં. અને 2 સાધન છે તેમ ત્રીજું પણ એક સાધન છે. તે શું? તો જેને જેવા નિયમ કયા છે તેમાં સાવધાનપણે વર્તવું તો ભગવાનની વાસના વૃદ્ધિ પામે. એટલે આજ્ઞાની પણ મહત્તા તો કીધી જ છે, પણ આપણે એ વિષય લીધો છે કે જ્યારે આત્મનિષ્ઠા જપ થાય છે ને, એ આજ્ઞામાં વર્તતો હોય, એ શું છે, એમાં સમાવિષ્ટ આપણે માન્યું છે. તો આવી રીતે અંત્યનું 34મું વચનામત, એની અંદર શ્રીજી મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી. હવે ભગવાનના મહાત્માની વાત લઈએ તો ગઢડા અંત્યનું 31મું. કોટી કોટી ચંદ્રમાં સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે આ પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે અને અક્ષરથી પર છે ને સર્વ કારણના પણ કારણ છે. અને અક્ષરરૂપ જે અનંત કોટી મુખ તેમણે સેવ્યા છે ચરણ કમળ એવા છે. અને એવા જે ભગવાન તે જ પોતે દયા કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થતા સર્વની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ, એટલે મહારાજે શું વાત કરી? કોટી કોટી સૂર્ય ચંદ્ર જેવો પ્રકાશ એવું જે અક્ષરધામ, એને વિશે જે ભગવાનની મૂર્તિ રહી હતી એ જ આ પ્રત્યક્ષ પ્રમાણ છે. આ રહસ્ય એકદમ સમજવાનું અને સર્વને દ્રષ્ટિગોચર વર્તે છે. અને આવી રીતે જે મહારાજનું આવવું, એ જ મહારાજ કહે છે અમારી અતિશય અમે કૃપા કરી છે તમારા ઉપર. એ શબ્દ આમાં દયા શબ્દ વાપર્યો છે. બાકી પ્રથમના 64માં 63નું જે તત્વનું વચનામત કહેવાય છે, 71નું વચનામત, જ્યાં જ્યાં મહારાજ એવું કીધું છે અક્ષરધામમાં રહ્યા થકે અમે દેખાય છે, ત્યાં કૃપા કરીને શબ્દ વાપર્યો છે મહારાજે. એટલે શ્રીજી મહારાજે અતિ કૃપા કરીને આપણને મનુષ્ય રૂપે દર્શન આપ્યા છે. તો આવી રીતે જે મહારાજનું જે સ્વરૂપ આપણને મળ્યું છે, તેને એવી જે પ્રત્યક્ષ મૂર્તિ, તેનું ધ્યાન નેત્રને આગળ બહાર કરે અથવા જીવથી પર કોટી કોટી સૂર્ય ચંદ્ર અગ્નિના તેજના સમૂહને વિશે જુએ. એટલે બાહ્ય દ્રષ્ટિથી ભગવાનની મૂર્તિ જુએ, બાહ્ય વૃત્તિ અને અંતરદ્રષ્ટિથી, જે અંતર્વૃત્તિથી ભગવાનનું સ્વરૂપ જુએ. અને મહારાજે એક જ વાત કરી છે, એ જુદું નથી. વચનામતમાં છે ને એ વાત આવે છે, મધ્યના 8મામાં પણ વાત કરી છે, અને આગળ પણ પ્રથમના વચનામતમાં પણ મહારાજે વાત કરી છે કે ભગવાનનું સ્વરૂપ મૂર્તિને આગળ ધારવી અથવા અંતરને વિશે ધારવી, એ 2 અંતરદ્રષ્ટિ છે. એટલે આમાં કીધું ને નેત્રની આગળ બહાર કરે, તો પણ એ અંતરદ્રષ્ટિ જ છે. એટલે મહારાજે 2 કીધું, આ કરે કે આ કરે. તો જેવી દ્રષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગારે ફેર નથી જણાતો. કહેતા પ્રત્યક્ષ મનુષ્યરૂપ મૂર્તિ એવી જ તેજને વિશે મૂર્તિ દેખાય છે. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ, તેને વિશે જે મૂર્તિ છે તે મૂર્તિ આ પ્રત્યક્ષ છે, એ 2 ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે, તેમજ મનુષ્ય મૂર્તિ ગુણાતીત છે. એટલે ફરી પાછું હજી આમાં એક રહસ્ય એ સમજવાનું, એ 2 નથી, એ એક છે. એટલે શ્રુતિનું એક વાક્ય છે, ઓમ તત્સત. એનો અર્થ પણ એવો છે, ઓમ એટલે ભગવાન, તત્ એટલે તાત્વિક સ્વરૂપ, સત એટલે અહીંયા જે પ્રગટ થયા છે એ સ્વરૂપ, એ એક જ છે. ઓમ તત્સત. ભગવાનનું સ્વરૂપ એ 2 નથી. એટલે એકમેવ અદ્વિતીય બ્રહ્મા તો જે ભગવાનની મોટાઈ કહેવાય છે એ રીતે તો છે જ, પણ આ દ્રષ્ટિએ પણ સમજવાનું છે, એકમેવ અદ્વિતીય બ્રહ્મ, આ અને આ એ જુદા નથી, એક જ છે. તો ખૂબ અગત્યની આ વાતો છે. આવી રીતે શું, જ્યારે મહાત્માની વાત આવે ને, આપણને કેવું લાગે છે કે ભગવાન ક્યારે મળશે? એટલે મહારાજ કહે છે કે હું તમને મળ્યો છે, આટલી તો મેં કૃપા કરી છે. સંતોએ કીધું ને કે મહારાજ કૃપા કરો, તો મહારાજ કહે હું તમારી સાથે વાતો કરું છું, તમને બોલાવું છું, તમને દર્શન આપું છું, હજી કેટલી કૃપા કરું? મહારાજ કહે. એટલે આવી આ જે અગત્યની વાત આ વચનામતમાં કરી. અને ભગવાનના મહાત્મામાં તો બીજા મહાત્મા કહેવાય જ છે, પણ આ જે મહાત્મા સમજી લેવું ને, એને બધું કરી લીધું.
હવે આગળના વચનામાં તો જોશું ને તો એમાં આ જ એક ભાવ દેખાય છે. ગઢડા અંત્યનો 32મો. ભગવાનનું મહાત્મ્ય એમ સમજવું છે, તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થતા વિરાજમાન છે ને સર્વના કારણ છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે ને માયાના ગુણ રહિત છે. એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનને જાણીને ભક્તિ કરવી. જો એ જ વાત આવી પાછી, અક્ષરધામનું જે સ્વરૂપ છે એ જ આ સ્વરૂપ છે, એમ જાણીને ભક્તિ કરવી. એટલે ભગવાન મળ્યા છે એમ માનીને ભક્તિ કરવી. અને ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેના વિશે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિરંતર વર્તવું. અને જે મહાત્માનો ઓથ લઈને ધર્મની વિરુદ્ધ વર્તે છે અને પાપ કરવા થકી ડરે નહીં એવો જે હોય તે દુષ્ટ છે, પાપી છે, તેનો સંગ ક્યારે ન કરવો. એટલે આવી રીતે છકી ન જવાની જે વાત છે ને એ મહારાજ કહે છે. અને પ્રથમ કઈ એવી સમજણ હોય અને ધર્મમાં રહેતો હોય તેનો સંગ કરવો. તો આવી રીતે 31 અને 32માં બંનેમાં તેજોમય જે ભગવાનનું અક્ષરધામ એને વિશે જે મૂર્તિ છે એ અને આ પ્રત્યક્ષ પ્રમાણે મનુષ્ય મૂર્તિ છે એ એક છે. અને પછી બાપાએ કીધું પ્રતિમા છે એક છે. અને આપણા ભારત વર્ષમાં જુઓ તો કેટલા મહાન સંતો થયા, એ કોનું પૂજન કરેલું, કોની ભક્તિ કરેલી. મીરાબા જુઓ, કોની ભક્તિ કરેલી, પ્રતિમા સ્વરૂપ કૃષ્ણ ભગવાનની. તુલસીદાસ જુઓ, નરસિંહ મહેતા જુઓ, તુકારામ જુઓ, કેટલાય નામ. હજારો વર્ષ પહેલાં મનુષ્ય રૂપ ધારણ કરેલું હતું, પણ આજે એ સંત કહેવાયા છે. તો કોની ભક્તિ કરી હતી? પ્રતિમા સ્વરૂપની ભક્તિ કરેલી હતી. જો આ વાત સમજાઈ જાય એટલે કે અક્ષરધામને વિશે જે સ્વરૂપ છે એ જ મનુષ્ય સ્વરૂપ છે, એ જ પ્રતિમા સ્વરૂપ છે. આ સિદ્ધાંત જ્યારે સમજાઈ જાય ત્યારે ભગવાનનું પરોક્ષપણું નીકળી જાય છે, ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે એનો ઓળકાર આવે છે. તો આવી રીતે આ બે વચનામત. હવે આગળનું વચનામત મહાત્મ્યનું ગઢડા અંત્યનું 36મું. કલ્યાણનું અસાધારણ સાધન શું છે? તો કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. આ ત્રણેય વચનામતમાં એક જ વાત આવી. બરાબર? શબ્દ જુદા જુદા વાપર્યા. કોટી કોટી સૂર્યચંદ્ર, અક્ષરધામને વિશે, બ્રહ્મજ્યોતિને વિશે અને તેના સર્વે અવતાર છે એમ સમજી પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. આગળના વચનામતમાં ભક્તિ કરવી, એના આગળના વચનામતમાં એવા એ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું, ભક્તિ કરવી, આશ્રય કરવો. પણ કઈ રીતે? આમ સમજીને કે મને આ ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે ને ધર્મે સહિત ભક્તિ કરવી ને તેવી ભક્તિ યુક્ત જે સાધુ તેનો સંગ કરો. આપણને એમ લાગે કે આટલા વચનામત, પણ વાત તો એક જ થઈ. એમ વચનામત આપણે 3 લીધા, પણ વાત વિષય જુદો ના નીકળ્યો. એટલે કેટલી આલોચના આ વાતની. એટલે મહારાજે મધ્યના 13માં કીધું ને કે આ જ વાત કરવાની છે. બરાબર? તો એ વાત મહારાજ કરી રહ્યા છે. ગઢડા અંત્યનો 37મો. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહીએ છીએ જે ભગવાનનો જેવો આકાર છે તેવો આકાર બીજા દેવ, મનુષ્ય આદિ જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી. ને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે. અને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું. અને ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. મહારાજે લોયાના વચનામતમાં કીધું નારાયણ જેવા એક નારાયણ છે, અહીંયા કીધું ભગવાન જેવા એક ભગવાન છે, પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્યપણાને પામે આવ્યા જે ભગવાનના ધામમાં ભગવાનના ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે. તો પણ તે પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ છે. મહિમાની વાત કરી. ભગવાનના ભક્તનો પણ મહિમા કહેવાય. મધ્યના 67માં જે વાત છે ને એ વાતનું અહીંયા પુનરાવર્તન થયું કે એ ભગવાનનો ભક્ત છે એ પણ ભગવાનના જેવો જ આકાર છે. અને 67માં તો રૂપ સામર્થ્ય પણ કીધું છે, છતાં પણ ભગવાનના વિશે તો એ બધું અપાર ને અપાર જણાય છે. ને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે, અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે. એવું એમનું સ્વરૂપ છે. અને જીવ પ્રત્યે અંતર્યામીપણે રહ્યા છે
એવા જે ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણથી મનુષ્ય જેવા થાય છે. એવું જ એને ભગવાનનું જ્ઞાન થયું અને દેશ કાળાદિકના વિષમપણામાં પણ એમ ક્યારે ન સમજાય જે મારું અકલ્યાણ થશે કે કલ્યાણ થશે. એમ કેટલી મોટી વાત. એમ દેશકાળ વિપરીત થાય, કદાચ મનમાં પણ ક્યારેક આમ ઉદ્વેગ વધતો હોય, પણ પોતાના કલ્યાણમાં ક્યારેય સંશય ન થાય. શું? એટલે આજે જેટલા જ વચનામત જોયા ને, આ બધા જ વચનામતમાં એટલી વાત આવી, અક્ષરધામને વિશે સ્વરૂપ છે, મનુષ્ય રૂપ છે, એ એક જ છે. હવે ઉપાસના ભક્તિ કોની કરવાની છે? તો આપણે મળ્યા છે એ સ્વરૂપની જ ઉપાસના ભક્તિ, આશ્રય કરવું, ધ્યાન કરવું. તો આવી રીતે આ ગઢડા અંત્યનું 37મું વચનામત. હવે 38મું વચનામત. માયિક કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે સર્વ આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો જ દ્વિભુજ અને સચ્ચિદાનંદ રૂપ છે. ગયા વચનામાં જેવી જ ફરી વાત આવી. એટલે એક વખત વાત થયેલી ને તો કે મહારાજ બીજી દિવસે પછી વાત કરી હોય તો એ જ વિષય પાછો લીધો, પણ વચનામાં એમ કહેવાય કે આ દિવસનું એમ. એટલે મુક્તનો આકાર પણ કેવો છે? સચ્ચિદાનંદ રૂપ ભગવાન જેવો છે. લોયાના 18માં કીધું ને ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો સચ્ચિદાનંદ રૂપ મહાતેજોમય. તો ભગવાનના મુક્તનો પણ આકાર એવો. અને આપણે તો બાપાશ્રીએ, મુનિસ્વામીએ અને પુરુષોત્તમ લીલામૃતમાં નિર્ગુણાનંદ બ્રહ્મચારીએ આ દ્રષ્ટાંતને કઈ રીતે સમજાવ્યું છે? ભગવાન જેવો આકાર છે તો જેમ વૃક્ષ છે ને વૃક્ષને છાલ છે અને વૃક્ષમાં જે રસ રહ્યો તે તો છાલ જે છે એ જગ્યાએ પરમ એકાંતિ મુક્તો એનો આકાર કેવો છે? તો વૃક્ષ જેવો છે. અને રસબસ સ્થિતિ શું છે? તો વૃક્ષને વિશે જેમ રસ સમગ્ર વૃક્ષમાં રહ્યો છે એ અનાદિમુક્તની સ્થિતિ છે. એટલે બે સ્થિતિના જે ભેદ જે છે એ બાપાશ્રીએ સમજાવ્યા છે. તો અહીંયા પણ જ્યારે ભગવાન જેવો આકાર થાય છે ત્યાં આ બે રીતે આ વાત સુને સમજવાની છે. અને નાના પ્રકારના ઉપચાર તેણે કહીને સેવ્યા થકા તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા રહ્યા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કહીને જીવના કલ્યાણને ત્યાં પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. પહેલામાં એ જ આવ્યું કે દયા કરીને આવી રીતે વર્તે. આ વાત ફરી પાછી આવી. એટલે મહારાજ મને લાગે છે કે છેલ્લે છે ને કે હવે કંઈ કાચું ન રહી જાય કોઈને વિશે. એટલે આ વચનામત તો છેલ્લે આવી રીતના વચનામતનો છે. એટલે જે મહારાજનું કાર્ય હતું ને આખું, મહારાજે તો આ વાત શરૂઆતથી જ કરી છે, પણ અત્યારના જે છેલ્લા વચનામત જોઈએ છે ને તો આજના બધા જ વચનામત ઉપર આ વાત આવી ભગવાનના મહાત્મા ઉપર. એક વિશેષતા છે. એટલે દયા કરીને જીવોના કલ્યાણ અર્થે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે ને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિસરે જે ભગવાન તેના સ્વરૂપમાં કંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે ને ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વને એકાંતિક ભાવે કહીને ઉપાસના કરવા યોગ્ય છે. એક વચનામતમાં શબ્દ આવે છે સર્વ અવતારોના અવતારી. બહુધા આ જ શબ્દ વપરાયો છે, છતાં પણ જગતની અંદર 10 અવતાર 24 અવતાર એવા લિમિટેડ આંકડાથી ભગવાનના અવતાર કહેવાય છે. પણ શ્રીજી મહારાજે સર્વ અવતાર કહ્યા. સર્વ અવતાર એટલે જે અવતારોના ભેદ કહેવાય છે, અનેક પ્રકારના અવતાર કહેવાય છે, જેમાં મુક્તને પણ ભગવાનના અવતાર કહ્યા છે. એ બધાય જ્યારે સર્વ અવતાર કહે ત્યારે કાંઈ બાકી નહીં. અને એની તો કાંઈ લિમિટ છે? ભગવાનના તો કેટલા છે? અનંત અવતાર છે. સર્વના અવતારી છે અને સર્વે અવતારના અવતારી છે ને તમારી સર્વેને એકાંતિક ભાવે કહીને ઉપાસના કરવા યોગ છે. હવે એક વળી નવો શબ્દ આવ્યો, ભક્તિ કરવી, આશ્રય કરવો, ભજન કરવું, ઉપાસના કરવી. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. તો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય અતિશય આ છેલ્લામાં
છેલ્લા પ્રકરણમાં જે અંતના જે વચનામૃત છે, છેલ્લા 10 વચનામૃત માનો ને લીધા, તો એમાં આ એક ધારી વાત આવી. અક્ષરધામને વિશે જે ભગવાનનું સ્વરૂપ છે એ જ આ મનુષ્ય સ્વરૂપ છે, એ જ આ પ્રતિમા સ્વરૂપ છે. આ વાત સમજાઈ એટલે મહારાજ કહે છે દેશકાળાદિકે કરીને કદાચ વિપરીતપણું થઈ જાય તો પણ એને એમ ન થાય જે મારું અકલ્યાણ થશે. તો આવી રીતે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત આવી. અને હવે છેલ્લું વચનામૃત, ગઢડા અંત્યનું 39મું, છેલ્લાનું 39મું વચનામૃત. સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે જે માયાને ટાળવી. બરાબર, સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તે માયા શું છે? તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થ વિશે મમત્વ બુદ્ધિ, એ જ માયા છે, તેને ટાળવી. એટલે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત શું છે? તો કે આ માયાને ટાળવી. તો પહેલી માયા શું? દેહ. અને દેહના સંબંધને પામનારે જે કંઈ મમત્વ પદાર્થ કીધું એમ, એટલે પદાર્થ પણ લઈ લીધા. સગા સંબંધીઓ તો ખરા જ, પણ પદાર્થને પણ લઈ લીધું. આ બધું જ માયા છે. કઈ રીતે ટળે? હવે મહારાજ કહે છે તો ભગવાનના ભક્તને આ ટાળવાની છે. તો ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનનું મહાત્માનું બળ, એ બે બળ જોઈએ. આ ટાળવા માટેના ઉપાય મહારાજે બતાવી દીધા. હવે કેમ કરશું આપણે? હવે મહારાજ છે ને છેલ્લું વચનામૃતમાં કહીને જાય છે આપણને. શરૂઆત કરી હતી ગઢડા પ્રથમના પહેલાથી કહીને અત્યારે આ છેલ્લાનો 39મું વચનામૃતમાં આવ્યું ત્યારે આ બે કારણ કીધા. બે બળ જોઈએ, આત્મનિષ્ઠાનું બળ અને ભગવાનના મહાત્માનું બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો. ને તે આત્મા બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, અને સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણ પણ એ યુગ છે. આ તો આત્માની વાત થાય. આત્મા આવો છે તો મુક્ત કેવા છે? બાપાશ્રીના શબ્દો જોઈ લે. બાપાશ્રી કહે છે, આમાં નાત જાતની વાત આવી ને, બાપા કહે છે અમે કોઈના બાપ નથી, અમે કોઈના દીકરા નથી, અમારે કોઈ નાત નથી, અમારે કોઈ જાત નથી, અમે તો શ્રીજી મહારાજના અનાદિ મુક્ત જ છીએ. આમાં એમ કીધું કે હું આત્મા છું. બરાબર, આત્મનિષ્ઠાની દરતા માટે આટલી વાત આપણા માટે જરૂરી. પણ મુક્તોની સ્થિતિ આમ છે. બરાબર, એટલે વૃંદાવન સ્વામીની જે વાત છે ને, એ અનાદિમુક્તની સ્થિતિની વાત એ જ્યારે થાય છે કહેતા પેલી જે અવિદ્યા નીકળી જાય છે, અજ્ઞાન ટળી જાય છે. એટલે ઘટના અજ્ઞાન ટળવાની થાય છે ત્યારે એમ લાગે છે કે હું આમ હતો ને આમ થયો નહીં, આમ જ છું. હું કોઈનો બાપ નથી, દીકરો નથી, મારે કોઈ નાત નથી, મારે કોઈ જાત નથી, અને એથી પર ઉઠી જાય છે. એ સ્થિતિ આપણે સર્વેને પહોંચવાનું છે, ત્યારે માયા ટળશે. બરાબર છે. એટલે એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનો. એટલે બે વાત કરીને, બે બળ રાખવા. તો પહેલું બળ આ રાખવું. આ બળ રાખશે એ ચમત્કારમાં નહીં લેવાય. એને કોઈનો દ્રોહ નહીં થાય, એને કોઈના વિશે અભાવ નહીં આવે, રાગ દ્વેષ નહીં થાય. બે દ્વેષ તો ટળશે, રાગે ટળી જશે. આમ તો બે ટાળવાના છે ને, દ્વંદ્વ ટાળવાના છે. આ સૃષ્ટિ શું છે? દ્વંદ્વ છે. આખી સૃષ્ટિ દ્વંદ્વ છે. બરાબર, બધા જ દ્વંદ્વથી પર થઈ જાય છે. હવે ભગવાનનું મહાત્મા કેમ જાણવું? વચનામૃતમાં આ બે વાત પછી કરી મહારાજે. બરાબર, વચનામૃત મોટું છે, થોડું દ્રષ્ટાંતો અપાયા છે, પણ આપણે તો આ વિષય જ એક લીધો છે. તો ભગવાનનું મહાત્મા કેમ જાણવું? તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે, અને પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તેના ગામડા તે તો ઘણા એવા હોય. જ્યારે ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગણતરી નથી. એવા જે ભગવાન તે તો સર્વ સુખ માત્રના રાશિ છે, ને એ ભગવાન સંબંધી સુખ તો અવિનાશી છે ને મહાલૌકિક છે. અને મોટા મોટા દેવો પણ ભગવાનના ચરણ કમળની રજને માથે ચડાવે છે અને માન મૂકીને નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે એવી અનેક કળા ભગવાનમાં રહી છે. આ સૃષ્ટિ કેવી કરી છે એની વાત વિસ્તારથી મહારાજે વચનામૃતમાં લીધી છે. બરાબર છે, એ અનેક વખત કહેવાય છે, એટલે આનો થોડો વિસ્તાર ન થાય એટલે નથી લેતા. તો એવી અનેક કળા ભગવાનમાં રહી છે, અને જગતમાં અદલ પ્રમાણે સર્વે ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી.
માટે સર્વક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વેના સ્વામી આ એક જ ભગવાન છે. મહારાજે પોતાને કીધા. આ છેલ્લી વાત મહારાજનું, છેલ્લું પ્રકરણ, છેલ્લું વચનામત, છેલ્લી વાત. એના સર્વ કરનારા આ ભગવાન તમને મળ્યા છે. બરાબર. આજે મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબે. એટલે વચનામતની અંદર પહેલાં એ મહારાજ જે સર્વનું કારણ છે, તત્વ જે છે, એને પહેલું મૂક્યું. ઉમદાન સ્વામી આ વાત કરી છે કે ભગવાનનું સ્વરૂપ, ભગવાન કેવા હતા, કેવી રીતે વિરાજમાન હતા, એ પહેલાં વાત કરી અને પછી બધી આ વાત કરી. તેમાં મુખ્યપણે વાત કઈ આવી? આ બે વાના. છેલ્લાના વચનામતમાં મહારાજે કીધું આત્મનિષ્ઠાની દ્રઢતા અને ભગવાનનું મહાત્મા, આ બે બળ રાખવા. આ સારનો સાર વચનામત, બધા જ વચનામતનો આ સાર છે. એમ આ બે વાત સિદ્ધ કરવી. બે વાત કઈ? તો આત્મનિષ્ઠાની દ્રઢતા અને ભગવાનનું મહાત્મા, આ બે વાત સિદ્ધ કરવી એ મહારાજનો એકદમ અંતર્ગત સિદ્ધાંત છે. આના ઉપર આપણે સ્થિર થઈએ. જો આના ઉપર સ્થિર થશું તો બીજી જે અપેક્ષાઓ છે એ નીકળી જશે. તો આવી રીતે આ વચનામતની અંદર આત્મનિષ્ઠાની અને ભગવાનના મહાત્માની વાત અત્યાર સુધીમાં કરી. થોડોક હવે માનો ને કે અત્યાર સુધી જે વાતો કરી એનો થોડોક આમ કહેવાય ને એમ કે ઉપોદ્ઘાત કે ઉપસંહાર કહી દઈ તો આત્મા પરમાત્માની જ્યારે વાત આવે ત્યારે આમ પ્રાચીન શાસ્ત્રોથી જોવા જઈએ કે એ વાતનો ઉચ્ચાર ક્યાંથી થયો તો વેદ ઉપનિષદની અંદર આ વાત કહેવામાં આવી, ભગવદ્ ગીતામાં કહેવામાં આવી. પછી વિશેષપણે છે પછી વચ્ચેનો એક સમય આવ્યો, શંકરાચાર્ય થયા, વલ્લભાચાર્ય થયા, રામાનુજાચાર્ય થયા. આ બધાએ પણ આ વાત કરી. એટલે આનો ભાર દેવાની જે વાત આવી ને એ પીરિયડ કહું છું. અને વચનામતમાં આ વાત છેલ્લે આવી. બરાબર. આ જ વાત આત્મા પરમાત્માની વાત 75% આ વાત છે. એટલે પ્રમાણભૂત આ વાત થઈ. શું વચનામતની અંદર આપણે અભ્યાસ કર્યો ને જોયું કે મહારાજનો આગ્રહ શું છે. તો આટલી વાત કર્યા. હવે લખ્યું તો આપણા નંદ સંતોએ ને, તો એ નંદ સંતોના તો મગજમાં એમનું તો જીવન જ એવું. આ મગજમાં તો શું આપણી ખાલી ભાષાની રીતે બોલું છું. તો રચના કરી એમાં આ વાતો બધી લખી તે એટલે સંતોના તો વિચારમાં આ વાત રહી જોઈએ. તો એ નંદ સંતોએ આનો સાર કાઢીને કેમ કહ્યું છે એ શબ્દ થોડાક જોઈ લઈ, પછી થોડીક ઉપનિષદની વાત કરવું છે કે એમાં કઈ રીતે આ વાત થઈ છે. કારણ કે પ્રાચીન સમયથી એ લેવાય છે તો આખો આપણો જે આખી જે યાત્રા છે ઉપનિષદથી કરીને અત્યાર સુધીની એનો થોડોક સાર આવી જાય. તો નંદ સંતોએ જે કીધું છે ઉપોદ્ઘાત, જેને પરથારો કહે છે, તો એ શબ્દો પહેલાં જોઈ લઈએ. કારણ કે સાર લેવાની આપણી વાત કરીએ એના પહેલાં નંદ સંતોના શબ્દથી જોઈએ. પહેલાં આગળ વર્ણન કરવું છે બધું, અક્ષરધામ કેવું છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, પછી મૂર્તિનું ચિહ્ન, ભગવાન કઈ રીતે પ્રગટ થયા, પછી એના ચિહ્ન, એની સ્વાભાવિક ચેષ્ટાની વાત કરીને પછી સાર કહે છે, વચનામતનો જ સાર કહે છે. આવી રીતે શ્રીજી મહારાજ ગઢડામાં રહ્યા થકા પોતાના ભક્તજનના સંશય ટાળવાને અર્થે, મોટી વાત છે, સંશય ટાળવા માટેની વાત છે આ. એટલે સંશયમાં છેલ્લા જે વચનામતો આવ્યા ને કે આ સ્વરૂપનું સ્વરૂપ કેમ હશે, એ સંશય ટળી ગયો ને એટલે બધા સંશય ટળી ગયા. સંશય ટાળવાને અર્થે સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને પોતાની મહાત્મ્ય સહિત ભક્તિ, એ 5 વાર્તા સંબંધી જે વચનામત કયા છે તથા ત્યાંથી બીજા ગામમાં જઈને જે વચનામત કયા છે તેમાંથી કેટલાક દિવસના જે વચનામત તે શ્રીજી મહારાજના જે એકાંતિક ભક્ત તેમની પ્રસન્નતાને અર્થે, કોના માટે લખ્યા છે? એકાંતિક ભક્તની પ્રસન્નતાને અર્થે આ સંતો કહે છે અમે વચનામત લખ્યા છે. પોતાની જે સ્મૃતિ ને બુદ્ધિ તેને અનુસારે લખીએ છીએ. અને પછી ગઢડા પ્રથમનું પહેલું વચનામત. અને આમ જોવા જાવ ને તો પ્રસ્તાવના છેલ્લે લખાય, મુકાય પહેલાં, સૌથી પહેલાં, પણ લખાય છેલ્લે. શું કામ? તો કે વચનામત જે આખા લખાયા છે એની વાત હવે સારરૂપે પહેલાં કહી દેવામાં આવે. પ્રસ્તાવના કોઈ પણ પુસ્તકની રચના થાય તો પ્રસ્તાવનાની અંદર આખા પુસ્તકનો સાર હોય. તો આ રીતે નંદ સંતોએ વાત કરી. હવે થોડીક વાત
ઉપનિષદ ઉપર. તો આજે મહાત્મા અને આત્મનિષ્ઠાની વાત કરી, તો આમ તો 2.5 વર્ષથી આ વાત ચાલે છે. મને હું ભૂલતો ન હું તો ઓગસ્ટ 23નું જે રવિવારનું સત્ર હતું એ વાત લીધી હતી. આજે 2.5 વર્ષ થયા, એટલે 30 મહિના જેવો સમય થયો. એમાં ઘણી વખત પ્રાસંગિક વાતો પણ હોય, ક્યારેક ઉત્સવ સમયા હોય, કંઈ બીજા કારણ હોય ત્યારે રવિવારની સભા ન થઈ હોય, એવું બન્યું હોય. એટલે આમ સરેરાશ એવું જરાક આમ થોડો વિચાર કરીએ તો એવું લાગે છે કે 30 રવિવારમાંથી લગભગ 16-17 જેવા આ રવિવારમાં આ વાત થઈ હશે, અને 273 વચનામત છે. એટલે સરેરાશ દરેક વખતે સરેરાશ 16-17 વચનામત તો લેવાયા હશે. ક્યારેક વધારે હોય, 20 વચનામત 25 ગયા હોય, ક્યારેક ઓછા હોય. આજે જેમ કે 9 વચનામતની અંદર વાત આવી 31 થી 39માં, પણ સરેરાશ 16-17 નીકળે છે. અને 16-17 આમ કહો કે એપિસોડ. તો આવી રીતે આ વાત થઈ છે. તો મને જે એક વાતની કહેવાની ઈચ્છા થાય છે, કારણ કે શ્રીજી મહારાજે પણ કીધું કે અમે જે આ વાર્તા કરી છે એ વેદ, ઉપનિષદ અને ઇતિહાસ એ સર્વશાસ્ત્રનો સાર છે. તો એની થોડીક વાત લઈ લઈએ. તો ઉપનિષદ, આમ ઉપનિષદનો અર્થ એમ થાય છે ઉપનિષદ, એમ બાજુમાં બેસીને અજ્ઞાન ટાળી અને નિષદ કરો, એટલે અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન મેળવી એને કહેવાય, જ્ઞાન મેળવવું એને કહેવાય ઉપનિષદ. અજ્ઞાન ટાળવું બાજુમાં બેસીને, એટલે ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે. શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુ એના જવાબ આપે, અને જે કંઈ વિષય હોય ને એ રીતે ઉપનિષદના નામ પણ અપાયા છે. ધારો કે ઈશોપનિષદ, તો એમાં ઈશ્વરને પ્રાર્થના છે તો નામ અપાયું ઈશોપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ તો બધા જ ઉપનિષદોમાં સૌથી મોટું છે, એટલે એને બૃહસ્પતિ કહેવાય છે ને. ગુરુ ગ્રહ બધાથી મોટો છે તો એને બૃહસ્પતિ કહેવાય. ગુરુ એ મોટા કહેવાય, બ્રહ. તો આવી રીતે નામ અપાયા છે. પણ એક ઉપનિષદ છે કેન ઉપનિષદ, થોડીક એની વાત કરવી છે. તો એમાં એનો પ્રશ્ન જેવો છે, કેન ઉપનિષદ. ઉપનિષદ એટલે શું? પ્રશ્ન જ આવો એમ, અને નામ પણ એવું ઉપનિષદનું. તો એની અંદર ગુરુ શિષ્યનો સંવાદ છે, અને શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ જવાબ આપે. તો શિષ્યનો આ પ્રશ્ન એમ કેન ઉપનિષદ, આ પ્રશ્ન જ એના છે. એ ઉપનિષદ જ નામ જ એ જ અપાયું છે. એટલે આવી રીતે પ્રશ્ન પૂછે એટલે ગુરુ જવાબ આપે. એટલે પહેલો પ્રશ્ન પૂછ્યો કેન ઉપનિષદ, એટલે ગુરુએ જવાબ આપ્યો વાણી બ્રહ્મ છે. આવો જવાબ આપ્યો. એટલે પછી પ્રશ્ન એ જ ચાલે છે. ફરી પાછા શિષ્ય પ્રશ્ન પૂછે છે, બરાબર. પણ એ જવાબ પાછો આપે એના પહેલાં આ વાણી બ્રહ્મ છે ને, તો ઉપનિષદની અંદર ઘણી જગ્યાએ આ વાણીનો તો મહિમા કીધો જ છે. આપણે ઓમ કહીએ છીએ એ પણ એ રીતે છે. તો વાણી બ્રહ્મ છે. તો એક જગ્યાએ એવું કીધું ક બ્રહ્મ છે, ખ બ્રહ્મ છે, ગ બ્રહ્મ છે, ઘ બ્રહ્મ છે, આવું ઉપનિષદમાં કીધું. એટલે આપણે આ ક ખ ગ જે બોલીએ છીએ ને એ બ્રહ્મ છે, આવું ઉપનિષદમાં. કારણ કે એ જ્ઞાન થયું ત્યારે પેલું બ્રહ્મ જ્ઞાન થયું, માટે ક બ્રહ્મ છે, ખ બ્રહ્મ. પછી એને સંસ્કૃતની અંદર કમ ખમ બોલાય છે, એટલે ખમ બ્રહ્મ છે બોલે છે ત્યારે આકાશ માટે શબ્દ વપરાયો છે. આ તો શું વાણી બ્રહ્મ છે જ્યારે કહેવામાં આવ્યું છે ને, તો થોડીક આ વાત. એટલે ફરી પાછો શિષ્યનો પ્રશ્ન કેન ઉપનિષદ, આ જવાબ આપ્યા પછી પણ ત્યારે ગુરુ કહે છે ક્ષોત્ર બ્રહ્મ છે. વાણી હોય, ક્ષોત્ર ન હોય તો એમ. એટલે ફરી પાછો પ્રશ્ન પૂછે છે કેન ઉપનિષદ, એટલે ગુરુ કહે છે મન બ્રહ્મ છે. વાણી હોય, ક્ષોત્ર હોય, મન ન હોય તો આપણે કાને છે, બધું છે, સુઈ જાય, કાંઈ ખબર નથી પડતી, મન જોડાયું નથી, એટલે મન બ્રહ્મ છે. ફરી પાછો પ્રશ્ન પૂછે છે કેન ઉપનિષદ, તો કે છે પ્રાણ બ્રહ્મ છે. એટલે એક પછી એક જે વસ્તુ છે ને કહેતા જાય છે. કારણ કે આ બધું હોય, હા, પ્રાણ શક્તિ ન હોય તો શરીર નિર્જીવ, પ્રાણ ઉડી ગયો એટલે બધું નીકળી ગયું ને, એમ કાંઈ નથી રહેતું. એટલે આવી રીતે પ્રશ્ન પૂછતા છેલ્લે વાસ્તવિક જે બ્રહ્મનું સ્વરૂપ છે એ પ્રશ્ન પૂછાયો અને એનો જવાબ પણ અપાયો. એ બ્રહ્મ નિરૂપણ આપણે તો આપણા વચનામૃતમાં મહારાજે કહ્યું એ પ્રમાણે છે, પણ ઉપનિષદનો વિષય જ બ્રહ્મ છે. કેન ઉપનિષદ, હા, તો આ કીધું કે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. એટલે પછી ગુરુએ કીધું હવે કંઈ સંશય છે, પેલું કીધું ને મહારાજે વચનામૃતમાં કે સંશય નિવૃત્તિને અર્થે. તો
આમ તો બધી વાત કહેવાય ગઈ, એટલે હવે પ્રશ્ન ન રહેવો જોઈએ. એટલે પછી ગુરુએ કીધું શિષ્યને, કોઈ પ્રશ્ન છે? એટલે ફરી પાછો શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, કેન ઉપનિષદ? એટલે ગુરુ વિચારમાં પડ્યા કે બધું જ વિવરણ કરી દીધું, બધું જ નિરૂપણ કરી દીધું, પણ શિષ્યએ પ્રશ્ન પૂછ્યો છે એટલે બહુ મહત્વનો છે, કારણ કે શિષ્ય હોશિયાર છે. હોશિયાર છે કહેતા હું જે વાત કરું છું એ સમજી લીધી ને સિદ્ધ કરી લીધી એમ. કારણ કે આ એક દિવસની વાત નથી હોતી. શિષ્ય છે ગુરુ પાસે ઘણા સમય સુધી રહ્યા હોય છે અને એના પછી સારું આખું ઉપનિષદ બન્યું હોય છે. ત્યારે પછી જે જવાબ આપે છે ગુરુ, તપ, દમ, કર્મનું આચરણ કરી જે સતમાં સ્થિત થાય છે એ ઉપનિષદ છે. બરાબર. અને પછી શિષ્ય પ્રશ્ન પૂછતા નથી. અગત્યની વાત બની એમ. શું? પહેલા તો નિરૂપણ કરી દીધું બધું, શું શું બ્રહ્મ છે, અને છેલ્લે કીધું તપ. તપ એટલે શું? તો ઉપનિષદનો જે તપ છે ને જ્ઞાન છે. દેહનું દમન કરવું એ રીતે નથી એમ. કારણ કે એમાં એ જ કહે છે કે તું આ વેદોનો અભ્યાસ કરે, તપ કરે એમ. એક સ્થાને બેસી એકાગ્ર થઈને તું આનો અભ્યાસ. અને આ તપ માટે જ્ઞાન તપ શબ્દ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને વાપરે છે. એટલે અહીંયા જે તપ કહેવાયું છે જ્ઞાન તપ કહેવાય છે. બીજું દમ. દમ શબ્દ છે એ વૈરાગ્યનું પ્રતીક કહેવાયું છે. શું? કે ઇન્દ્રિયો અંતકરણનું પેલું જે છે ને, કોઈ વિષયમાં જાય નહીં, દમન. દમન એ રીતે વિષયમાં જાય નહીં. કર્મ. કર્મની વાત આવી તો શ્રીજી મહારાજે ધર્મ શબ્દ વાપર્યો છે. કર્મ એટલે ભગવાને જે આજ્ઞા કરી છે પ્રમાણે. તો આજ્ઞામાં બે પ્રકાર છે. એક તો ઉપદેશાત્મક છે અને એક ક્રિયાત્મક, જે ભગવાનની ભક્તિ કરવી. આમ કરો, નામ સ્મરણ કરો, ભજન કરો, બરાબર છે, પૂજા કરો, ઉપાસના કરો. એટલે કર્મના બે વિભાગ પડે છે, ધર્મ અને ભક્તિ. એટલે છેલ્લી વાત શું કરી? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું આચરણ કરી સતમાં જે સ્થિત થાય છે, સત એટલે ભગવાનનું સ્વરૂપ, એમાં જે સ્થિત થાય છે એ ઉપનિષદ છે. આવો આ ઉપનિષદનો છેલ્લો સાર કીધો. પછી ગુરુ શિષ્યનો જે સંવાદ પૂરો થાય છે. પછી શિષ્ય પ્રશ્ન પૂછતા નથી. વાત એ સમજવાની આવી કે આપણે બધું સમજી લઈએ, બરાબર, જીવ શું છે, ઈશ્વર શું છે, માયા શું છે, બ્રહ્મ શું છે, પરબ્રહ્મ શું છે, પણ જો આ ન થયું તો અધૂરું છે. આ સાર ઉપનિષદનો, આ વચનામૃતનો સાર. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ યુક્ત ભગવાનની ઉપાસના કરવી. એટલે આ એક ધારી જે વાત આવતી હતી તો એમાં પણ એ વાત છે, બરાબર છે. તો આવો જે આ સાર એમ આપણો સમગ્ર આપણું જે આખું જે ધરોહર છે ને આપણી આ રહી છે ભારતની, આપણે આને જીવંત રાખવાની છે. હે, આ જવાબદારી ભારતીયની મુખ્ય બને છે. એટલે આટલા પ્રશ્ન પછી છે ને એક પ્રશ્ન મને પણ એવું લાગ્યું કે આપણે બધા ભેગા મળીને મહારાજને બે પ્રશ્ન આપણે પણ પૂછી લઈએ કે એના વચનામૃત. એટલે મહારાજનો જવાબ છે આત્મનિષ્ઠાની દ્રઢતા અને ભગવાનનું મહાત્મા એ વચનામૃત છે. ફરી પાછો પ્રશ્ન કે એના વચનામૃત? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ યુક્ત શ્રીજી મહારાજને માં સ્થિત થવું. કારણ કે પહેલામાં શબ્દ સ્થિત થવું લખ્યું છે, સતમાં સ્થિત થવું, બરાબર છે. તો મહારાજના સ્વરૂપમાં સ્થિત થવું એ વચનામૃત છે. તો આવી રીતે આ વચનામૃતનો જે સાર મને લાગ્યો એ કહ્યો. એક વાત બીજી કરી દઉં જાહેરાતના સ્વરૂપે. તો તારીખ 21 અને 22 માર્ચ. તારીખ 21 એટલે ચૈત્ર સુદ 30 શનિવાર છે. બાપાશ્રીએ શ્રીજી મહારાજના ચરણાવિંદનું સ્થાપન કર્યું. એને 111 વર્ષ થાય છે. તો આપણે 2 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે. શનિ રવિ છે, 21 માર્ચ 22 માર્ચ. ચરણાવિંદનું પૂજન, કથા વાર્તા, સત્સંગ, બ્રહ્મયજ્ઞ, 2 દિવસનો કાર્યક્રમ. વિગતવાર માહિતી પછી આપીશું. પણ કોઈને આવવું હોય, ટિકિટ બુક કરવી હોય, સુવિધા કંઈ ઊભી કરવી હોય, બીજી રીતે આયોજન કરવું હોય તો આવી શકે. વિગતવાર કાર્યક્રમ આપણે જણાવશું, વોટ્સએપ ઉપર જણાવશું. તો એની સર્વે નોંધ લેજો. રજાના દિવસો છે એટલે લાભ લેજો આ વસ્તુનો. તો આવી રીતે જે આ ભગવાનનું મહાત્મ્ય અને આત્મનિષ્ઠાની વાત
આ રીતે પૂર્ણ થાય છે. આ વાત કરવામાં મારા કંઈક કહેવામાં ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. આ સભાનો રાજીપો છે અને મારી આજે વાત હતી આત્મનિષ્ઠાની અને ભગવાનના મહાત્માની વચનામતના આધારે જે કરી એની પૂર્ણાહુતિ કરું છું. હવે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. બાબા એમ મહારાજ અને મોટા રાજી થઈ જાય ત્યારે એટલામાં અનેક જન્મની ખોટ નીકળી જાય અને આ જીવનો આત્મજીવ મોક્ષ થઈ જાય છે. પણ મહારાજ કે મોટા મળ્યા વિના મોક્ષ ન થાય. મોક્ષ દાતા ભગવાન છે. તપ કરે, વ્રત કરે, એનું ફળ મળે, પણ માયાથી ન મુકાય. માયાથી મુક્ત કરીને ધામમાં લઈ જઈને મૃત્યુનું સુખ આપવું તો ભગવાન જ કરે. આ જીવને માયા એવી વળગી છે એ પ્રમાણે કે જે વજ્રની પૃથ્વી હોય અને વજ્રની ખીરી ચોટી હોય એ ઉખડી નીકળે નહીં. લોઢામાં હોય એ નીકળે, કેમ કે લોઢાને અગ્નિમાં નાખે તપાવાય અને લોઢું નરમ પડી જાય. અને વજ્ર હોય એ અગ્નિમાં નાખે અગ્નિમાં તપાય નહીં, અગ્નિમાં પૂછવું ન પડે. એવું કથન હોય છે. જેમાં માયા જીવમાં એવી વળગી છે. વજ્રની પૃથ્વીમાં વજ્ર કોઈથી નીકળે એવી નથી. તપ કરે, સાધુ થાય, શાસ્ત્ર બને, એ બધા સાધન છે. પણ જયારે એ કલ્પના ભગવાન મળે એટલે મુક્ત મળે અને એ કૃપા કરે તારે કામ થઈ જાય. એ કૃપા કરે એટલું સાધન કરવા, બધું ભગવાનને રાજી કરવા સારું કરવું. અને જે રાજી થાય તારે આજુ રાજી મોક્ષ થઈ જાય છે. ત્યારે આજ આપણને મહારાજ એવા મળી શિક્ષા કર્યા. મહારાજ સુખે શીખ્યા થવા એવું કરવું અને મહારાજ ને અખંડ સંભાળવા એ કરવું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ